ચહેરા પર અને ચીન પર આવા જાડા વાળ ઉગી નીકળે છે. પીરિયડ્સ રેગ્યુલર નથી, ફ્લો પણ રેગ્યુલર નથી, વચ્ચે વચ્ચે આવે છે, ફરી પાછો જતો રહે છે. પિમ્પલ્સ વારે ઘડીએ થઈ આવે છે અને વજન પણ વધે છે. તો આ બધી તકલીફો તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થઈ શકે છે, અથવા તો આપણા અંડાશયમાં પણ અગર કોઈ તકલીફ છે તો એના કારણે પણ થઈ શકે છે. આ વિડીયો ખાલી ઇન્ફોર્મેશન માટે છે. કોઈપણ વસ્તુનો અતિરેક નહીં કરવો અને કંઈ પણ ટ્રાયલ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લઈ શકો છો. હોર્મોનલ ઇમ્બેલેન્સ માટે આ બધા પીણાં ખૂબ જ ઉપયોગી છે. એમાં છે તજનું પાણી, જીરાનું પાણી, મેથી, ફુદીનાની ચા, આદુ તુલસીવાળું પાણી, એની ચા બનાવી શકો છો. આ બધા પીણાં ડેઈલી અલગ અલગ પી શકો છો, અથવા તો એક અઠવાડિયું એક પાણી પીવો, એવી રીતે ટ્રાય કરી શકો છો. સવારના નાસ્તામાં તમે પૌવા, ફણગાવેલા કઠોળ, પૂડા, ઉપમા, ઓટ્સ. લંચમાં તમે સબ્જી, રોટી, દાળ, રાઈસ, રાયતું, સેલેડ એ બધું લઈ શકો છો. સાંજના ટાઈમમાં તમે તજની ચા, ગ્રીન ટી, ફુદીનાવાળી ચા, એની સાથે થોડાસા નટ્સ, ડ્રાયફ્રૂટ્સ એવું બધું લઈ શકો છો. ડિનર હંમેશા હળવું રાખો. સૂપ, ખીચડી, શાક રોટલી એવું કંઈ હળવું જે તમને પચી જાય. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, સોફ્ટ ડ્રિંક્સ નહીં લેવી. પેકેટવાળા ફૂડ, જ્યુસ એ બધું ઓછું કરી દેવું. સુગર પણ ઓછી કરી દેવી. તળેલી વસ્તુઓ, મેંદાની વસ્તુઓ બને તેટલી ઓછી કરી દેવી. હોર્મોનલ ઇમ્બેલેન્સમાં આ બધા શાકભાજી જે તમને બતાવ્યા છે એ ખૂબ જ ઉપયોગી થઈ રહે છે. અને સૌથી વધારે ઉપયોગી છે આ બધા બીજ, જેમાં અળસી, પમ્પકિનના સીડ્સ, સનફ્લાવર સીડ્સ એ બધું પણ ખૂબ જ ઉપયોગી છે. સીડ્સ સ્નેક ટાઈમમાં તમે લઈ શકો છો. હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે વજન અગર વધતું હોય તો એમાં તમે યોગા, એક્સરસાઇઝ એ બધું કરી શકો છો. એનાથી ઘણો બધો ફાયદો રહે છે. વજન સંતુલનમાં રહેશે તો ઘણું બધું સોલ્વ થઈ જશે. અને બીજું કે કંઈ પણ તમારી સ્પેશિયલ તકલીફ હોય તો એના માટે ડૉક્ટરની સલાહ લેવી વધારે જરૂરી છે. હોર્મોનલ ઇમ્બેલેન્સની સાથે અગર હિમોગ્લોબિન પણ ઓછું છે તો એના રિલેટેડ વિડીયો પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક એડ કરેલી છે. તમે એ લિંક પર ક્લિક કરીને વિડીયો જોઈ શકો છો. અને ખાસ તમારા ડૉક્ટર જે તમને આ સલાહ આપે છે એ ફોલો કરો. થેન્ક યુ ફોર વોચિંગ. સ્ટે હેપી એન્ડ હેલ્ધી.